48(1) એમાં કબજો લેવા માટે આવેલા મોડર્ન રબારી મહેશ 200નું ટોળું લઈને આવેલો અને હાથ લાકડી બાઉન્સરો એ બધું લઈને આવેલો, લેડીઝને મારવા માટે બાઉન્સરો લઈને આવેલો એવો મોડર્ન રબારી. અને આ જગ્યાનું કે હું કબજો લેવા માટે આવેલો. 2 JCB 4 ટ્રેક્ટર અને 200 માણસ લઈને આવેલો. અમે ના પાડ્યું તો મને પગમાં 2 લાકડી મારી. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પોલીસ વાળાએ ફરિયાદ ના લીધી. 112 આવી પણ કામ બંધ ના કરાયું. 3 દિવસે લીધી FIR. કાલે આખો દાડો પરમ દિવસ આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેહી રહ્યા તોય ના લીધી. ફરી કાલે આખો દાડો બેહી રહ્યા તા બપોર પછી ની લીધી. તો પેલા એવી નતા હાલતા FIR પાડ્યાની નકલ નતા હાલતા. તે છોકરા રાતે 10 વાગે ઘેર આવી રહ્યા અને આ લોકો કે આ જમીન અમારે કે અમાર નામે હેર કબજો અમારે લઈ લેવાનો કે આ તમારા ઘરો બરો પાડી નાખવાનો કે અતારામાં જઈને ધમકી અતારામાં હમણાં 2 જણા આવીને કે બતા બધું લઈ લઈશું કે તમારે થાય ને કરી લેજો કે અધૂરું હોય પૂરું કરી હવે કે પૂરું જ કરી દેવાનું તમારું કે અને કે હાચવી દેજો કે નકર કે પાડ દઈશું. વિવાદ ચાલે ઘસી નાખી છે. આમાં કેવું છે કે ખબર પડતી નથી ખેડૂતોને, કેવું છે ખોટી રીતે ખબર તમને હાલ ખેડૂતોને એના કંઈ ખબર પડતી નથી શેમાં સહી કરી, એમાં બધા નંબર ઘસી નાખે. ટોટલ લગભગ 48 વીઘા બાપ દાદાની જમીન છે અહીંયા અને ઘસી નાખી છે. અને એક આગળ તો અમે ચલો જવા દીધું કે ચલો બી હશે બરાબર. હવે આ બી અમારે તો આ ઘર જ રહ્યું છે જોડો પાછળ ને આટલો જ પટ્ટો જ આટલું બધી વસ્તાર ક્યાં જાય? આજે 25-30 જણનો વસ્તાર છે, ઘર ભીખ માગવા જેવી વાત છે બરાબર. તો અમે જઈએ ક્યાં? વિભાજન માટે પાવર આલ્યો તો એના માટે વિભાજનમાં સહી કરી એમાં એ લોકોએ ઘસી નાખીને દસ્તાવેજ નામે ચડે કે અમારા દસ્તામાં નામે ચડી ગઈ એવું કહે છે.